ધોરણ 12 સ્ટેટ એની અંદર આપણે સ્વાધ્યાય 3 જોતા હતા અને વિભાગ ડી નો પહેલો દાખલો જોયો હતો. વિભાગ ડી નો બીજો દાખલો જોવાના છે. બીજો દાખલો એનો મતલબ કે પાંચમો દાખલો, કે પહેલી 3 તો થિયરી હતી, પછી ચોથો દાખલો જોયો અને હવે આ પાંચમો દાખલો છે. આ પણ ખૂબ અગત્યનો દાખલો છે. એની અંદર આપણે મધ્યક આપેલું છે, મધ્યકને મ્યુ કહેવાય, એટલે કે મ્યુ બરાબર 100. પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા આપણને આપેલું છે 15. સિગ્મા કેટલું આપેલું છે આપણને 15. અને સિગ્મા કહી તો પણ ચાલે અને ડેલ્ટા કહી તો પણ ચાલે. એટલે જે રીતના આપણે તમે વાત કહેવાની નથી, જે કહેવું એ કઈ ફરક પડવાનો નથી. એને તમે સિગ્મા પણ કહી શકો અને ડેલ્ટા પણ કહી શકો. આપણે અહીંયા સિગ્મા તરીકે લખીએ કે આપણે એને શું કહીશું? સિગ્મા. એને શું કહીએ એની સાથે મતલબ નથી, તમને દાખલાનો જવાબ આવડવો જોઈએ. આપણને મ્યુ આપેલો છે અને સિગ્મા આપેલો છે, એના આધારે આપણે દાખલો કરવાનો. સૌપ્રથમ એક છે, વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 85 થી વધુ હશે? એનો મતલબ કે આપણને આ રીતનું પૂછેલું છે દાખલા નંબર 1 અને 85 થી વધુ એટલે x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 85, એટલે કે 85 થી વધુ હશે આવું આપણને પૂછેલું છે. એટલે x આપણો કેટલો છે? 85. એક જ વસ્તુ આપેલી છે એટલે x જ ધારીએ. એટલે આપણે z શોધવાનો, z બરાબર x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. x કેટલા? તો 85. મ્યુ કેટલા? તો મ્યુ આપણે 100 આપેલા જ છે એટલે મ્યુ 100 લખી દીધા. ઓકે. સિગ્મા કેટલા? તો 15. 85 માંથી 100 જાય તો કેટલા આવે? -15. અને -15 ભાગ્યા 15 કરે તો કેટલા આવે? -1. એટલે z બરાબર -1 આવ્યું. હવે આપણે આકૃતિ દોરવાની અને આ જ ખૂબ અગત્યનું છે. આકૃતિ આપણે આ રીતે દોરીશું. આ રીતના આકૃતિ દોરી દઈએ. અહીંયા તમે ઇન્ફિનિટિવ લખવાનું, એટલે કે આ રીતનો આરો 8 પાડવાનો અથવા 2 વાર 0 લખી દેવાના આ રીતના, એટલે 8 જેવું થઈ જાય. આ બાજુ માઇનસ અને આ બાજુ પ્લસ. વચ્ચે આપણને ખબર કે 0 આવે એટલે અહીંયા 0 લખી દેવાનો. આ -1 છે એટલે -1 આ બાજુ પર આવે. ઓકે. હવે આપણે વધુ પૂછેલું, વધુ એટલે આ બાજુ, ઓછું એટલે આ બાજુ પર. એટલે અહીંયા હોય તો ઓછું, આપણને શું પૂછેલું છે? વધુ. વધુ એટલે આ વસ્તુ પણ શોધવાની અને આ પણ બધું જ. એટલે જ્યાંથી આપણો જવાબ આવ્યો ને એ દરેક વસ્તુ, અહીંયા જવાબ આવ્યો તો અહીંયાથી બધું જ આપણું આ શોધવાનું. અને આ એક બાજુનો ભાગ એને 0.5 કહેવાય. શું કહેવાય? 0.5. અને પછી આટલું આપણે શોધી કાઢવાનું. ચલો આપણે સૂત્ર લખીએ. સૂત્ર શું લખવાનું? આપણે ઉપર પર લખ્યું જ છે આવ્યું p x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 85. આ આપણે લખવાનું. હવે આપણી પાસે આ એક વસ્તુ છે અને આ આપણે લખતા શીખેલા છે. શું છે આ? -1, પછી z ની કિંમત છે અને પછી 0 છે અને પછી આ એક બાજુનો ભાગ આપણે ન લખે તો પણ ચાલે, એની જગ્યાએ ડાયરેક્ટ 0.5 લખી દેવાનું. શું લખી દેવાનું? ડાયરેક્ટ 0.5. અથવા અહીંયા તમે છે ને 0 લખો અને ઇન્ફિનિટિવ લખો તો પણ ચાલે અને ડાયરેક્ટ આ લખો તો પણ ચાલે. અને આ નહીં લખો હોય તો આવું લખી દેવાનું 0 અને પછી હું લખવાનું લેસ ધેન અને પછી હું લખવાનું z અને પછી હું લખવાનું ઇન્ફિનિટિવ. કયું? પ્લસ ઇન્ફિનિટિવ. એટલે આ રીતે લખો ને તો પણ વાંધો આવે નહીં, આ પણ ચાલે. અને એની લખો ડાયરેક્ટ 0.5 લખી દે તો પણ કોઈ ખોટું આપે નહીં. ચાલો હવે -1 થી 0, -1 થી 0 નું આપણે જોવાનું પાછળ. ફરીથી આપણે જોઈએ, આ જે છે આ બધું આપણું છે z વાળું. આ જોઈ લેજો ખાસ, આ z વાળો વક્ર છે એ આપણે જોવાનો. એમાં આ z ની કિંમત 1 વાળી જોવાની. z ની કિંમત 1 વાળી 0 એટલે જો આ 0 નું 1 માં થોડી જોવાય, તો આ આવે જ નહીં. જો આ 0 ને આ 1 એટલે અહીંયા આગળ આવે જ નહીં. તો આપણે 1 નું 0 માં જોવું પડે. અને 1 નું 0 એટલે કેટલું? તો 1 નું 0 એટલે 34 13. એટલે આપણે લખવાનું 0.3413. એટલે અહીંયા લખી દે 0.3413 અને વત્તા 0.5. એક બાજુનો ભાગ એટલે 0.5, બીજુ બાજુનો ભાગ એટલે 0.5. એટલે બંને થઈને આખું ક્ષેત્રફળ પૂછે તો 1. હવે આ બંનેનો સરવાળો કરી દેવાનો. બંનેનો સરવાળો કરીએ એટલે 0.8413 આ આપણો જવાબ આવે. પણ આપણને આવું થોડી કીધેલું છે. આપણને તો શું કીધેલું છે? આપણે ટકા પૂછેલા છે. જ્યારે પણ ટકા પૂછવામાં આવે એટલે તમે ગુણાકાર 100 સાથે કરી લેવાનું. એટલે આપણે શું લખવાનું? 0.8413 ગુણ્યા 100. આ આપણે કરી લેવાનું. 0.8413 ગુણ્યા 100 એનો મતલબ કે 84.13% એ આપણો જવાબ આવે. કેટલો જવાબ આવે? 84.13%. એટલે કે 84.13% અવલોકનોની કિંમત આપણે લખવું હોય તો લખી દેવાનું અવલોકનોની કિંમત
શું કીધેલું છે આપણે 85 અહીંયા, તો અહીંયા લખવાનું 85 થી વધુ હશે. બીજો દાખલો જોઈએ એટલે વધારે ખબર પડે. વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે? હવે ઓછી એટલે આપણે આ બાજુનું શોધવા પડશે. જો વધુ એટલે આપણે આ બાજુનું શોધ્યું ને, એટલે અહીંયા લાઈન આવે ધારો કે, તો આપણે આ બાજુને આ બાજુ લાઈન આવે તો આપણે આ બાજુનું જોઈએ આપણે ક્યાં લાઈન આવે. જોઈએ પી કેટલા કીધા છે આપણને 130 અને લેસ ધેન કીધું છે એટલે આપણે લેસ ધેન આ રીતના લખવાનું, ઓછા એટલે 130. અહીંયા આપણે વધુ કીધેલું તો આપણે ગ્રેટર ધેન પાડેલું, અહીંયા ઓછા કીધા એટલે આપણે લેસ ધેન લખ્યું. એટલે કે x બરાબર કેટલા લખવાના, તો x બરાબર 130. આપણે z ની કિંમત મૂકવાની, x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. x કેટલા, તો 130. મ્યુ કેટલા, તો મ્યુ આપણને 100 આપેલા જ છે એટલે મ્યુ બરાબર 100 લખી દે. અને સિગ્મા બરાબર આપણને 15 આપેલા છે. ચાલો 130 ભાગ્યા 100, 130 ઓછા 100 એટલે 30 આવે. અને 30 ભાગ્યા 15 કરે તો આપણને z ની કિંમત મળે કેટલી, 2. હવે z ની કિંમત 2 મળે એટલે આપણે આકૃતિ દોરવાની આ રીતની. ચલો આ રીતની આકૃતિ દોરી દીધી. વચ્ચે 0 આવે, આ બાજુ ઉપર માઇનસ ઇન્ફિનિટી આવે અને આ બાજુ ઉપર પ્લસ ઇન્ફિનિટી એટલે અનંત એવું કહેવાય. ચલો 2 આવ્યા એટલે 2 અહીંયા આવે, આ બાજુ પર 2 આવે, -2 તો આ બાજુ આવે. હવે આપણને ઓછું કીધું, જો વધારે કહેતો તો મેં આ બહારનું કરતા, આ 2 ની બહારનું. ઓછું કીધું એટલે 2 ની આ બાજુ પર, એટલે આ તો લખવાનું જ, આટલો તો શોધવાનું જ, પણ આ પણ છે આખું. એટલે 2 ની બાજુ એટલે આટલી બધી જ વસ્તુ આપણે શોધવાની કહેવાય. અને એક બાજુનું આપણને ખબર છે 0.5 કહેવાય. આપણે સૂત્ર મૂકીએ જે આપણને આપેલું છે એ છે 130. આ આપેલું છે અહીંયા. ઓકે, ચલો એક બાજુનો ભાગ એટલે કેટલો કહેવાય, એક બાજુનો ભાગ એટલે 0.5 એ મેં પછી તમને કીધું. તો અહીંયા આપણે લખી દેવાનું 0.5 વત્તા આ 0.5 શોધી કાઢ્યું અને પછી વત્તા કેટલું, 0 થી 2 વચ્ચેનું એટલે કેટલું, 0 થી 2 એટલે અહીંયા લખવાનું p આ રીતના લખવાનો. પછી 0 લેસ ધેન z લેસ ધેન 2. અને આની જગ્યા પર લખવું હોય તો મેં તમને પછી શીખવ્યું, આ શું છે માઇનસ ઇન્ફિનિટી એટલે માઇનસ ઇન્ફિનિટી લખવાનો, z લખવાનો લેસ ધેન z લેસ ધેન 0 એટલે ઇન્ફિનિટી થી 0 સુધીનું વત્તા 0 થી 2 સુધીનું એવું કહેવાય. એટલે અહીંયા 0.5 લખી દઈએ તો પણ ચાલે કે એક બાજુનું 0.5 કહેવાય. એટલે 0.5 વત્તા હવે 2 નું 0 માં જોવાનું. આપણે અત્યાર સુધી 1 નું જોયું, હવે 2 નું જોવાનું. તો 2 નું 0 માં જોઈએ એટલે અહીંયા 2 દેખાશે. અહીંયા 2 કેટલા છે, 2 નું 0 માં 47 72 છે. કેટલું છે 2 નું 0 માં 47 72. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, 2 નું પૂછે 2 નું 0 માં એટલે 47 72 આપણે પાછળથી લઈ લેવાનું. અને કેટલીક વાર તો યાદ રાખવાનું, 1 એટલે 34 થી અને 2 એટલે 47 72 એટલે પાછળ જોવું જ નહીં પડે. ચાલો 47 72 કે 1 ને 2 ને એવું મેજોરિટી આપણને પૂછાય એટલે 2-3 વસ્તુ આપણે યાદ રાખવાનું. હવે આ બંનેનો સરવાળો કરી દે, બંનેનો સરવાળો કરે 0.5 માં 47 72 ઉમેરીએ એટલે 0.97 આવે. અને આટલું આવી જાય પછી આપણને આ જવાબ નથી પૂછેલો, આપણને તો ટકા પૂછેલા છે. એટલે 0.97 ગુણ્યા 100 કરીએ આપણે એટલે આપણો જવાબ આવે 97.72 અને ટકા આવી ગયા. અને ટકામાં પૂછેલું એવું કે કેટલા ટકા અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે, તો 97.72% અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે. આ રીતે આપણે લખી દેવાનું. અને આ રીતે આપણે લખી દઈએ એટલે આપણે આ દાખલો પણ પૂરો થઈ જાય. ખૂબ અગત્યનો દાખલો કહેવાય, એકદમ જ સરળ દાખલો છે. ફક્ત તમારે કેવી રીતે શોધવાનું છે, જો અહીંયા વધુ કીધેલું છે એટલે ગ્રેટર ધેન લખવાનો, જવાબ આ બાજુ આવ્યો એટલે વધુ. હવે સમજો કે ઓછું આવતે તો ધારો કે ઓછું કહેતે અને જવાબ આ બાજુ આવતે -1 અને ઓછું કહેતે તો આપણે આ શોધતે. એના માટેના દાખલા પણ આપણે ભણીશું. એ જ રીતના આ જુઓ, જવાબ કઈ બાજુ પર આવ્યો, તો જવાબ આ બાજુ પર આવ્યો અને વધુ કહેતે તો આપણે આ શોધતે. કયું પૂછેલું છે એ આપણે શોધવાનું અને એના આધારે દાખલો કરવાનો. એટલે જો દાખલો સમજાતો હોય, વિડીયો સારો લાગતો હોય, ચેનલ ગમતી હોય તો આપણી સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.